હેલો મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો. બધા જો કે છો નવો દિવસ ને નવા દિવસની શરૂઆત નવા વ્લોગ સાથે. વાગવામાં થયા છે અત્યારે 8:30. તો 8:30 તો વાગી ગયા. તો આજે આપણે જવાનું છે એક ફ્રેન્ડની શોપનું ઓપનિંગ છે. નવી શોપ કરી છે એટલે ગેરેજ કરેલું છે, તો એનું ઓપનિંગ છે. તો આપણે જવાનું છે ત્યાં. એ પહેલા નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને ઓપનિંગમાં જઈને ઓપનિંગમાંથી ડાયરેક્ટ આપણે કામ ઉપર વહી જશું. તો ચાલો અત્યારે નાસ્તાની તૈયારી કરી લઈએ. નાસ્તો કરીને નીકળી જઈએ ફટાફટ. એટલે જો કે મોડું ન થાય. જો કે મુહૂર્ત 8 વાગ્યાનું હતું, પણ હજી ચાલે, કારણ કે મોડું હોય, થોડુંક મોડું થઈ જાય. એટલે હજી હું નાસ્તો કરી લઉં ને પછી અહીંયાથી હું નીકળી જાઉં. એટલે ત્યાં ફટાફટ પહોંચી જાય. બહુ દૂર નથી, અમારે અહીં ગામની નજીક જ છે. તો ચાલો અત્યારે પેલા નાસ્તાની તૈયારી કરીને પછી નીકળીએ. કોલ કરી લઈએ શું વાર છે, એટલે બીજા ફ્રેન્ડને કરી લઈએ. તો ચાલો હવે નીકળીએ અને પેલા નાસ્તો કરી લઈએ. તો નાસ્તો કરવા આવી ગયા છીએ. પ્રિયા અહીંયા છે. ગુડ મોર્નિંગ. ચાલો નાસ્તો કરી લઈએ. તો આવી ગયા છીએ અત્યારે અહીંયા ઓપનિંગમાં. તો જો અહીંયા આ શોપનું નામ છે જય ખોડિયાર, મીન્સ કે JK કાર રિપેરિંગ સર્વિસ અને કાર પિકઅપ એન્ડ સર્વિસ, ડ્રોપ એન્ડ પિકઅપ, બધી સર્વિસ અવેલેબલ છે. અત્યારે ભાઈ અવેલેબલ નથી, કારણ કે ભાઈ હજી એના કામમાં ગયા છે. તો અહીંયા જો આ પારસ છે, પછી બાકી બધા ગામના દોસ્તારો જ છે. અને આ એક્ઝેક્ટ લોકેશન નું કહું ને તો અહીંયા એક્ઝેક્ટ સામે ગામથી હોટલ છે. આ ગામથી હોટલ અને એની સામે અહીંયા આ ગેરેજ, અને આ સાઈડમાં છે ઇસ્કોન ગાંઠિયા, જલારામ ફાસ્ટ ફૂડ ની બધી. જો કે એ બધા જાણીતી જ દુકાનો છે એકો એક. તો અહીંયા કઈક છે ઓપનિંગ. તો ચાલો આપણે અત્યારે ઓપનિંગમાં થોડુંક એન્જોયમેન્ટ કરી લઈએ. અને એ બધા જો સૌરભભાઈ આવી ગયા છે સવારમાં, પછી પારસ છે, પછી આ રોહિત અહીંયા બેઠો છે. બધા ટોટલી આવી ગયા છે. તો ચાલો હવે જયારે ઓપનિંગ થાય ત્યારે વાત. તો અહીંયા નાસ્તો કરવા બેસી ગયા છીએ. જો આવી ગયો છે નાસ્તો. તો ચાલો ફટાફટ નાસ્તો કરીને પછી નીકળીએ આપણે કામ ઉપર. તો અત્યારે બધું જો ઓપનિંગ થઈ ગયું છે દુકાનનું. આ ભાઈ નું છે ગેરેજ, આ એનો ભાઈ છે. તો ચાલો અત્યારે હું તમને આની થોડીક નાની એવી વિઝિટ કરાવી દઉં. અત્યારે ખાલી નાનું સેટઅપ જ કર્યું છે. જો આ રીતના પાના પકડ ને એવું જે જરૂરિયાત પૂરતી વસ્તુ છે ને એ બધી રાખી લીધી છે. એના બધા જેપ ને એ રીતના કામનું આવું છે. અને આ બેનર છે, જો કે દુકાનનું આપણે શોપિંગ નું. આ ભાઈના નંબર છે, કોન્ટેક્ટ કરી લેવાનો. કાર નું ટોટલી કામ કરવાનું. કારમાં શું કામ કરશો તમે? જનરલ કામ કરે છે, ઓઇલથી માંડી સર્વિસિંગ કરી, એસી નું કામ કરીએ, સસ્પેન્શન બનાવીએ છીએ, બધું જ કામ કરીએ છીએ. જનરલી ટોટલી કામ પહેલેથી છેલ્લે માંડીને પહેલેથી છેલ્લે ટૂંકમાં કામ બધું થઈ જાય. તો એડ્રેસ આપણે કેવું હોય તો કેનું? ખામદોર ચોકડી, ગામઠી હોટલ ની સામે. ખામદોર ચોકડી, ગામઠી હોટલ ની એક્ઝેક્ટ સામે આ પેલી ને બીજી દુકાન છે. તો જરૂર મુલાકાત લેજો. આપણા ભાઈની જ દુકાન છે એ રીતના. તો ચાલો હવે અત્યારે આપણે હવે ઘરે જઈએ. અને જો અહીં મોબાઈલ નંબર ખાસ કરીને હે, નોટ કરી લેજો. જે કોઈને કઈ ગાડીનું કામ કરાવવાનું હોય, 4 વ્હીલ થી સર્વિસ થી, ટૂંકમાં પહેલેથી છેલ્લે ટૂંકમાં આખું કામ અહીંયા થાય. હજી નવું જ સેટઅપ છે. જો હજી અહીં કઈ બાર ને આ બધી દુકાનો નવી જ પડી, એમાં જ આ કરેલું છે. એટલે અહીં બધું હવે સુવિધા થઈ જાય થોડોક ટાઈમમાં. તો ચાલો હવે અત્યારે નીકળીએ આપણે કામ ઉપર, ઘરે ટૂંકમાં. તો આવી ગયો છું અત્યારે ઘરે, અને વાગી ગયા છે 4. જવાનો પ્લાન થયો આજ ગામડે. પ્રિયાનો કોલ આવ્યો હતો કે ગામડે જવું છે તો વેલા આવી જાજો. પણ તો એ આરામથી અત્યારે હવે 4 વાગી ગયા. જો કે તડકો જેવું તેવું ઓછો થઈ ગયો એટલે હવે નીકળીએ. પ્રિયાને જ આપણે પૂછીએ કે કઈ બાજુ જવાનું છે. મને તો ખબર છે, પણ કઈ બાજુ જવાનું એને વધુ ખ્યાલ છે. કે પેલા જવું ક્યાં, તો કઈ બાજુ જવાનું છે પેલા? જેનું પેલા ઘર આવે ને એ બાજુ જવાનું છે. તો અત્યારે લગભગ બાલાગામ અમારા ગામડે જવાનું છે. તો અહીંયાથી નીકળીએ પછી ખબર પડે, કારણ કે 2 થી 3 ગામડે જવાનું છે. તો ચાલો અત્યારે નીકળી જઈએ. અને નીકળવામાં જો અત્યારે બેગ આખું કમ્પ્લીટ થઈ ગયું છે. બેગમાં કપડા નાખી દીધા ને, જો એટલા
તો મેકઅપ કરતા કરતા જો આવો કંઈક થઈ ગયું. કપડા બપડા બધું કમ્પ્લીટ થઈ ગયું અને હવે નીકળી જાય. બોલાવીએ તો તમને વાંધો ડિસ્ટર્બ નહીં કરવાની. તો ચાલો હવે નીકળવાની તૈયારી કરી દઈએ એટલે વહેલી તકે આપણે જ્યાં પણ પહોંચવાનું હોય ત્યાં પહોંચી જઈએ. રસ પીવા માટે ઉભા રહી ગયા હતા. આવી ગયો રસ. તો અત્યારે આવ્યા છે વાડીએ જોવાય કે કભી વાડી છે આખે આખો નેચરલ લીલે લીલો. અમને રેવા દીધો ભાઈ. તો ફાઇનલી ભાઈઓ અમે પહોંચી ગયા છીએ અમારા ગામડે ને ગામડે પહોંચીને જમાવટ આવી ગઈ અત્યારે જો હું રાઉન્ડમાં નીકળો છું હજી તો પૂગ્યો જ છું અને આ કઈક જો આવી કેરીઓ થઈ ગઈ છે અત્યારે અવળી અવળી થઈ કેસર કેરી ઓપ્યો અને આમાં ખરેલી કેરીઓ વધુ હોય જો અહીં એક તો પડી મેં હજી જોઈ જ હતી આમાં કાંટામાં તો જો આવડી કઈક કેરી છે અને અહીં નીચે નદીમાં પાણી પડ્યું છે થોડું ઘણું એ ઓજત નદી છે જોકે મેં તમને ઘણી વાર વ્લોગમાં બતાવ્યું જ છે હું અહીંયા ગામડે આવું ને ત્યારે તમને વ્લોગમાં બતાવું બાકી ત્યાં સુધી તો આપણે કઈ આવવાનું થાય નહીં જો આજ બીજી મળી ગઈ એ તો કેટલી ખરી જાય પવન હોય ને એના લીધે તો જો કઈક આવું ખેતર હે તો રાઉન્ડમાં નીકળીએ ને એટલે કેરીઓ તો મળી જ જાય જો આ ત્રીજી મળી એટલે અહીંયા હજી આમ હરખેથી ગોતીએ ને નીચે પડેલી તો વધુ જાજી બહુ મળે તો અહીંયાથી સામે કાંઠે જવાય એવું છે કે નહીં જોઈ લઈએ કારણ કે પેલા તો ન જવાતું અત્યારે કદાચ જો નદી સુકાઈ ગઈ ને હલાય એવું હોય તો આ કંઈક છે અમારું અહીંનું ખેતર અને આ સામેની સાઈડમાં છે જો આ બધું આ સાઈડ જે છે ને આ ટોટલી અહીંથી ટૂંકમાં આ સેઢા સુધી જે લાઈન દેખાય ને એટલું ખેતર છે જોકે આમાં બધા ભાઈનું હોય એકનું અમારું નથી એમ તો આવડા નાના નાના આંબામાં કેરીઓ થઈ ગઈ છે સારા માયલી હલો હવે જરીક વાર રહીને અત્યારે નીકળી જ જવું છે કઈ કે અહીંથી મારા માસી ત્યાં જવાનું છે તો જોઈએ હવે કેટલીક વાર લાગે તો અહીંયા હવે ચા આવી ગયો તો ચા પીવા બેસી ગયા ચા પી લઈ હાલો ચા પીવા આવી જાવ વાડીએ તો અહીંયા ત્યાં વાડીએ માસીને આવવાનું હતું તો ત્યાં અત્યારે અમે પહોંચી ગયા છીએ અને આવી કંઈક વાડી છે જો કે અત્યારે નહીં દેખાય સવારે હું તમને એવું બતાવીશ તો બસ જો આવીને શાંતિથી બેઠા તો અહીંયા બહાર ખાટલો નાખ્યો તો બસ ત્યાં આરામ કરતો હતો ચાલો અત્યારે હવે થોડીક વાર આરામ કરીએ હવે અને પછી જમી અને સુવાની તૈયારીઓ કરી દઈએ અને જે બીજું કંઈ કામ છે એ કરી લેવું જો કે ગુંદા ઉતારવાનું નહીં હવે લગભગ અત્યારે નહીં થાય તો કદાચ આ વ્લોગ અહીંયા સુધી જ રહેશે તો આજનો કંઈક બ્લોગ જો વ્લોગમાં મજા આવી તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આ વ્લોગ છે આજનો ફૂલ આ ઓન માઇક ઉપર જ છે આમાં મેં બીજા કોઈ સીન એડ નથી કરેલા કે જે માઇક વગરના હોય તો ચાલો કેવું લાગ્યું વ્લોગ ખાસ કરીને કોમેન્ટ કરવાનું ન ભૂલતા ચાલો મળીએ હવે નવા વ્લોગમાં ત્યાં સુધી હવે બાય બાય